તો વરસાદે વિરામ લીધાના 7 દિવસ બાદ પણ સુઈ ગામના ગામડાઓના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે જેલાડા ગામે 7 દિવસ બાદ પણ રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ઘર પણ જળમગ્ન થતાં લોકોને પીવાના પાણીના પણ વલખા મારવા પડી રહ્યા છે। વીજળી અને પીવાના પાણી વગર લોકોની હાલત કફોડી છે। તો હાલ લોકો વાવથી પાણીની બોટલો અને જમવાનું લાવવા માટે મજબૂર બન્યા અને ઘરમાં પાણી ભરેલા હોવાથી લોકો અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યા છે। ત્યારે વહેલી તકે મદદ પહોંચાડવા તંત્રને લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। અને જે પરિસ્થિતિ હાલ શાળાની પરિસ્થિતિ છે એ આપ પણ જોઈ શકો છો। અમે તો છેલ્લા 7 દિવસથી આજ પરિસ્થિતિમાં છીએ। ગામ આખું સંપર્ક વિહોણું ગામ થઈ ગયું છે અને હવે અમને વિશેષ ચિંતા અમને શાળાને લગતી છે કે જો આ પાણી જોતાં હજુ 20 દિવસ તો આ શાળા ચાલુ થાય એવી કોઈ શક્યતા લાગતી નથી। જેથી અમારે તો તંત્રને માત્ર શાળાને લગતી એટલી ભલામણ છે કે જો આ શાળાની અંદરથી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી અને શાળા ચાલુ થાય તો છોકરાનું ભવિષ્ય ના બગડે। અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ છે। જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી 4 થી 5 દિવસ તો એટલી પરિસ્થિતિ વિકટ હતી કે અત્યારે ઢીચણસામાં પાણી છે, ત્યારે કેળસામાં પાણી ભરાયેલા હતા અહીંયા, બરાબર। અત્યારે અઠવાડિયાથી લાઇટ નથી, પાણીની પીવાના પાણીની તકલીફ છે, હજી કોઈ તંત્ર આવ્યું નથી, બરાબર। નેતાઓ આવ્યા છે એ સોયગામ બાજુ આવ્યા છે, બાકી અહીં ગામડાની મુલાકાતો કોઈએ લીધેલી નથી। ખૂબ ભાઈ તકલીફ પડી છે। અમારી ઉંમરમાં વરસાદ મેં ભાળ્યો નથી। અમને ઓછામાંથી ઓછુડો નીકળી ગયા છે। મારા બાળકો દીકરી ને દીકરો બે મારા દીકરાનો હતો, એ 5 દાડા ઊંઝો નથી, ખાધું પીધું નથી। અમને ખૂબ તકલીફ પડી છે। અમને ખૂબ સહારા આલો તો તમારો ખૂબ આભાર ભાઈ।